ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્તે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ભાગ 3 આપણે વાત કરતા હતા પ્રકરણ 8 કુદરતી સંસાધનો. અત્યાર સુધી જે આપણે જોઈ ગયા કુદરતી સંસાધન એટલે શું, સંસાધનોના પ્રકારો, કેવી કેવી રીતે સંસાધન આપણને ઉપયોગી છે તે, ત્યાર પછી સંસાધનોનું આયોજન અને સંરક્ષણ, ત્યાર પછી જમીનનું નિર્માણ, જમીન એટલે શું, આ બધા વિશે આપણે વાત કરી ગયા છે. ત્યાર પછી હતો જમીનના પ્રકારો. ટૂંકમાં આપણે જમીનના પ્રકારો પણ જોયેલા, તેના માટેનું એક સૂત્ર પણ છે યાદ રાખવા માટે. ફરીથી કાંકારા પપર જંદ, આ જમીનના ટોટલ 8 પ્રકારો છે. હવે તેની આપણે વિસ્તૃત માહિતી મેળવીએ. પછી જમીનના પ્રકારો કોના આધારે જે નક્કી કરવામાં આવેલા છે તો તે પણ આપણે તેનો પરિચય મેળવી ગયા છે કે જેમ કે રંગ, આબોહવા, ફળદ્રુપતા, માતૃખડકો અને કણ રચના, તેને ધ્યાનમાં રાખી જમીનના 8 પ્રકારો અને જે સંસ્થા છે તે સંસ્થાનું નામ પણ ICAR આ નામની સંસ્થાએ જમીનના 8 પ્રકારોમાં વિભાજન કરેલું છે. હવે આપણે અહીંયા જોઈએ જમીનના પ્રકારોની વિસ્તૃત માહિતી 3 થી 5 ગુણની અંદર તે પૂછી શકે છે. પહેલો છે જમીનનો પ્રકાર એટલે કે કાંપની જમીન. કાંપની જમીન કુલ જે ભારતનું ક્ષેત્રફળ છે તેના 43% ભાગની અંદર તે ફેલાયેલી છે. હવે સમજીએ ભારતનું કુલ ક્ષેત્રફળ. ધોરણ 9 ની અંદર પણ તમે શીખી ગયા છે કે ભારતનું કુલ ક્ષેત્રફળ 32,87,263 ચોરસ કિલોમીટર આ ભારતનું ક્ષેત્રફળ છે. હવે તેના 43% ભાગની અંદર કાંપની જમીન આવેલી છે. વિદ્યાર્થી મિત્રો તમે તે પણ જોયેલું જ હશે, કાંપ ક્યાંય પણ પાણીનું કોઈ ખાબોચિયું તળાવ ભરેલું હોય અને ત્યાર પછી જે પાણી સુકાય અને ત્યાં છે એ એકદમ ઝીણો ઝીણો કંકર પ્રકારનો જે કાંપ છે એ જામી જાય છે, તેને આપણે કાંપની જમીન તરીકે પણ ઓળખીએ. ખાસ કરીને ક્યાં તે વધારે ફેલાયેલી છે તો નદીઓના પ્રદેશોમાં તે વધારે ફેલાયેલી છે. પછી તેની અંદર કયા પ્રકારના તત્વોનું પ્રમાણ જોવા મળે છે, પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ તેની અંદર વધારે જોવા મળે છે. ત્યાર પછી જે વાત કરીએ કે નદીઓના જે પ્રદેશો છે, ખાસ કરીને મુખ્ય ત્રિકોણ પ્રદેશ, વિદ્યાર્થી ખાસ યાદ રાખજો કેમ કે નકશાની અંદર પણ પૂછી શકે છે. જુદા જુદા રાજ્યોની માહિતી પણ આપેલી છે આમાં કે એક કોઈ બી જમીન છે કયા કયા રાજ્યોની અંદર છે. પાઠ્યપુસ્તકની અંદર તમારો આપેલો છે નકશો, એની અંદર પણ કયા ભાગની અંદર કઈ જમીન વધારે પ્રમાણમાં ફેલાયેલી છે તેના જુદા જુદા રંગોના આધારે તેનું વિભાજન કરેલું છે. એટલે ખાસ યાદ રાખવું તે જરૂરી છે કે કાંપની જમીન છે મુખ્યત્વે કયા રાજ્યોની અંદર વધારે જોવા મળે છે. તો પશ્ચિમનો ભાગ ખાસ કરીને સતલુજ જે નદી છે ત્યાંથી શરૂઆત કરી ઉત્તર ભારતનું મેદાન પ્રદેશ, દક્ષિણ ભારતના નર્મદા, તાપી, ગોદાવરી, મહાનદી, કૃષ્ણા, કાવેરી આ જે નદીઓ છે તેના મુખ્ય ત્રિકોણ પ્રદેશની અંદર પણ તે ફેલાયેલી જોવા મળે છે. ત્યાર પછી જમીનની અંદર જે પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ પણ જોવા મળે છે. હવે તેની અંદર નાઇટ્રોજન અને હ્યુમસની માત્રાનું પ્રમાણ પણ ઓછું પ્રમાણમાં જોવા મળે છે. ત્યાર પછી આ જમીનની અંદર કઠોળ છે તેનું પાક લઈ શકાય છે. ખાસ કરી અને નાઇટ્રોજન જમીનને મળી રહે તે માટે વધારે પ્રમાણની અંદર કઠોળના પાક લેવાય છે. જમીનની અંદર ખાસ કરીને આજે જે આપણે ખાતર નાખીએ છીએ NPK, DAP, યુરિયા આ ખાતરનો વધારે વપરાશ કરીએ છીએ તો તેના પ્રમાણમાં કઠોળનું જો વાવેતર કરવામાં આવે તો તે જમીનને નાઇટ્રોજન મળી રહે છે. ત્યાર પછી ત્યાં કયા કયા પાકો છે તેનું નિર્માણ કરી ઉગાડી શકાય છે. ઘઉં, ચોખા, શેરડી, સણ, કપાસ, મકાઈ અને તેલીબિયા તેવા પાકો તેની અંદર લઈ શકાય છે. ત્યાર પછી આવે નંબર 2 એટલે રાતી અથવા લાલ જમીન. હવે ભારતના કુલ ક્ષેત્રફળની અંદર 19% ક્ષેત્રફળમાં તે ફેલાયેલી. ખાસ યાદ રાખજો કાંપની જમીન 43% ક્ષેત્રફળમાં, રાતી જમીન છે તે 19% ક્ષેત્રફળ એટલે 19% ભાગની અંદર તે ફેલાયેલી છે. પછી તેને દક્ષિણ ભારતની અંદર બુંદેલખંડથી શરૂ થઈ
તમિલનાડુથી માંડી અને બુંદેલખંડ સુધી, બુંદેલખંડ એટલે આજનું મધ્યપ્રદેશ, મધ્ય ભારત ત્યાં સુધી તે ફેલાયેલી છે. ત્યાર પછી રાજમહેલની ટેકરીઓની અંદર પશ્ચિમમાં કચ્છ સુધી પણ રાતી જમીન છે તે જોવા મળે છે. ત્યાર પછી રાજસ્થાનના ઘણા બધા પ્રદેશો, ઘણા બધા એવા જે જિલ્લાઓ છે જેની અંદર ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા અને ભીલવાડા આ જિલ્લાની અંદર પણ તે જોવા મળે છે. ત્યાર પછી બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાકા જેવા પાકો પણ તેની અંદર લેવામાં આવે છે. ત્યાર પછી વધારે વધારે લાલ રંગ, ખાસ યાદ રાખજો, વધારે વધારે લાલ રંગ એ કોના આભારી છે તે જોવા મળે છે. તો જમીનની અંદર ફેરિક ઓક્સાઇડની હાજરીના કારણે તેમાં લાલ રંગ જોવા મળે છે. ત્યાર પછી આવે નંબર 3, તે એટલે કે કાળી જમીન. કાળી જમીન કુલ ભારતનું જે ક્ષેત્રફળ છે તેના 15% ક્ષેત્રફળની અંદર તે ફેલાયેલી છે. હવે દખ્ખણના લાવાના પથરાવાથી તેનો ઉદ્ભવ થયો છે. દખ્ખણ એટલે અહીંયા દક્ષિણ, જે જમીનમાંથી જે ધગધગતો ચીકણો પદાર્થ જે લાવા નીકળે છે તેના કારણે તે જમીનનું નિર્માણ થયેલું છે. ત્યાર પછી કેવા કેવા રાજ્યોની અંદર તે જોવા મળે છે, ક્યાં સુધી ફેલાયેલી છે? તો મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક ભાગોની અંદર આ જમીન છે તે આવેલી છે. ખાસ યાદ રાખજો, નકશાની અંદર પણ તે પૂછી શકે છે કે કાળી જમીન ધરાવતો પ્રદેશ છે તે દર્શાવશું. આપણે નકશાને અભ્યાસ કરશું ત્યારે તે વિસ્તૃત સમજશું. ત્યાર પછી આગળ કાળી જમીનની અંદર લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. એટલે કહી શકાય કે બધી જમીનો કરતાં સારી અને ફળદ્રુપ જમીન છે તે કાળી જમીન છે. ભેજ સંગ્રહ શક્તિ પણ વધુ છે કાળી જમીનની અંદર. કોઈ એવો પ્રયોગ કરવો હોય તો ઘરે કરી શકો. 2 કુંડ લો અને તેની અંદર એક કુંડની અંદર કાળી જમીન નાખો અને બીજું જે કુંડ છે તેની અંદર બીજી કોઈ પ્રકારની કે રાતી જમીન નાખો. થોડી બંનેમાં સરખી જ માટી લેવાની છે, બંનેમાં સરખું પાણી નાખો. પાણી નાખ્યા પછી 6-7 કલાક પછી તેમનું ઓબ્ઝર્વેશન કરજો તો તમને જે કાળી જમીન છે તેની અંદર તમને ભેજ સંગ્રહ શક્તિ એટલે પાણી છે તેનો ભાગ છે એ જોવા મળશે. એટલે કહી શકાય કે કાળી જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ વધુ છે. પછી મહત્વની વાત, મહત્વનું MCQની અંદર પૂછાય કે કાળી જમીન સુકાય ત્યારે ફાટકે તિરાડો તેની અંદર વધારે પડે છે. અને ત્યાર પછી કપાસની કાળી જમીન તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. કપાસનો પાક બીજી જે બધી જમીનો છે તેના કરતાં કાળી જમીનમાં વધારે તેનું ઉત્પાદન થાય છે. ત્યાર પછી તે જમીનોની અંદર ખાસ કરીને સરસવ, અળસી, મગફળી, તમાકુ, અડદ આવા જે બધા પાકો છે તે પણ લઈ શકાય છે. ત્યાર પછી આવે લેટેરાઇટ કે પડખાઉ જમીન. હવે આમાં જ તેનો અર્થ છે એ છુપાયેલો છે. પડખાઉ જમીનનું ઉપલું જે પડ છે ધીરે ધીરે કોઈ પરિબળના કારણે તે ખવાઈ જાય એટલે તેમાંથી જે તૈયાર થાય છે તેને આપણે પડખાઉ જમીન તરીકે ઓળખીએ છીએ. એટલે લેટિન જે શબ્દ છે લેટર, તેના ઉપરથી જે શબ્દ આવ્યો હોય ને તેના ઉપરથી લેટેરાઇટ એવું નામ આપવામાં આવે છે. ત્યાર પછી લેટેરાઇટ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બને છે. સખત એટલે કઠણ બની જાય છે. મહત્વનું MCQ છે, યાદ રાખજો. કઈ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ હોય અને સુકાય ત્યારે તેની અંદર સખત બને છે તો એટલે કે લેટેરાઇટ જમીન. ત્યાર પછી આગળ ખાસ કરીને કેવા ભાગોની અંદર તો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના જે ભાગો છે તેની અંદર લેટેરાઇટ જમીન જોવા મળે છે. તેની અંદર લોહ તત્વ, પોટાશ, એલ્યુમિનિયમના તત્વો પણ જોવા મળે છે. ત્યાર પછી આગળ નંબર 5 એટલે કે રણ પ્રકારની જમીન. રણ પ્રકારની તો રણ પ્રકાર યાદ આવે એટલે ગુજરાતના કચ્છના ભાગોની અંદર, રાજસ્થાન ત્યાં પણ આ પ્રકારની જમીનો છે એ જોવા મળે છે. સૂકી અર્ધસૂકી આબોહવાળી પરિસ્થિતિમાં તે જોવા મળે છે. રેતાળ અને ઓછી ફળદ્રુપ છે. રેતાળ અને ઓછી ફળદ્રુપ મતલબ કે તેની અંદર પાકોનું નિર્માણ ઓછું થાય છે. છારનું પ્રમાણ વધુ હોય. છાર જો કોઈ બી પાક છે જેની અંદર છારનું પ્રમાણ કાઢી લેવામાં આવે અથવા તેમાં વધારે પ્રમાણમાં ઘણા બધા એવા ખેડૂતો છે છારનું પ્રમાણ જમીનમાંથી ઓછું કરવા માટે બાવળનું પ્રમાણ છે તે વધુ ઉગાડવામાં આવે છે. એટલે છાર છે એ ઓટોમેટિક તેનું સંચય કરે છે. રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબના વિસ્તારોની અંદર તે જોવા મળે.
પછી સિંચાઈની સગવડ હોય તો સામાન્ય જે ધાન્ય પાકો છે, બાજરી, જુવાર જેવા પાકોની તેમાં ખેતી કરી શકાય છે. ત્યાર પછી આવે પર્વતીય જમીન. પર્વતીય પહાડી ઢોળાવવાળો જે વિસ્તાર છે તે જમીન. એ જમીનની જે સપાટી છે તેમાંથી 2700 મીટર કે 3000 મીટરની ઊંચાઈ સુધી આ જમીનો છે તે જોવા મળે. તેનું સ્તર છે કેવું છે? પાતળું અને અપરિપક્વ છે. હવે કેવા કેવા રાજ્યોની અંદર તે જોવા મળે? દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીર જેવા વિસ્તારોની અંદર આવી જમીન જોવા મળે છે. ત્યાર પછી તેમાં કયા કયા પ્રકારના વૃક્ષો જોવા મળે છે? ખાસ કરીને અમુક પાકોનું નિર્માણ તો ત્યાં થતું જ નથી. ખાસ કરીને જે મહત્ત્વના કિંમતી એવા જે વૃક્ષો છે જેનું લાકડું મજબૂત હોય, ઘણા બધા ફર્નિચરોની અંદર પણ તેનો ઉપયોગ થાય છે. એમાં કહીએ દેવદાર, ચીડ, પાઇન, સિલ્વર, પરદોરણની અંદર તમે શીખી ગયા કે આવા જે વૃક્ષો છે તે પર્વતીય જમીન પર જોવા મળે છે. ત્યાર પછીની જે વાત કરીએ તે એટલે જંગલ પ્રકારની જમીન. 3000 મીટરથી 3100 મીટર ઊંચાઈ પર આ જમીનો જોવા મળે છે, જેમાં સેન્દ્રિય દ્રવ્યનું પ્રમાણ વધુ છે. પછી રાજ્યોની વાત કરીએ તો સહ્યાદ્રી, પૂર્વઘાટ, મધ્ય હિમાલયના તરાઈના એવા જે જંગલો વિસ્તાર છે ત્યાં આ પ્રકારની જમીન જોવા મળે છે. ત્યાર પછી જમીનનો ઉપરનો ભાગ એ કાળો બને છે. શા માટે? તો કે એ પ્રકારની જે જમીનો છે, જંગલ પ્રકારની જે જમીનો છે તો તેની અંદર વૃક્ષોનું પ્રમાણ જ વધુ છે. પછી એના જ્યારે પાનખર ઋતુ આવે એ તેના પાંદડા ખરે એટલે પછી તેની અંદર પાણી પડે એટલે એ પાંદડાનો રંગ કેવો થઈ જાય છે? કાળો થઈ જાય છે. એટલે તેમાં એ જે તત્વોનું પ્રમાણ છે તે સચવાયેલું રહે છે. ત્યાર પછી જંગલ પ્રકારની જમીનની અંદર ઘઉં, મકાઈ, જવ, ડાંગર આવા જે બધા પાકો છે તે લઈ શકાય છે. ત્યાર પછીની વાત કરીએ તો નંબર 8 એટલે છેલ્લો પ્રકાર દલદલ કે પીટ પ્રકારની જમીન. હવે દલદલીય પ્રદેશ, જંગલના વિસ્તારોની અંદર અમુક દલદલ પ્રદેશ આવેલો છે. ખાસ કરીને આજે વાત કરીએ તો પૂર્વ ભારતના જે વિસ્તારો, અસમ, આવા જે રાજ્યો છે તેના જે જંગલો છે તેની અંદર દલદલ પ્રકારની જમીનો છે. એટલે જેની અંદર દેખીતી રીતે આપણને એવું લાગે કે વ્યવસ્થિત જમીન અથવા અમુક કાદવ કીચડનો વિસ્તાર જેની અંદર પગ મૂક્યા પછી આપણે પણ તેની અંદર બેસી જાય છે. આ પ્રકારનો જે વિસ્તાર તો જૈવિક પદાર્થોના સંચયથી તે વિકસે છે. પાણી ઓસરતા ડાંગરની ત્યાં ખેતી કરવા, પાણી ભરેલું જ હોય પછી ધીરે ધીરે ઓસરતા એટલે ઓછું થઈ જાય પછી ત્યાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. છારોનું પ્રમાણ પણ વધુ છે. ફોસ્ફેટ, પોટાશની અલ્પતા ત્યાં જોવા મળે છે. એટલા માટે જો સારી ત્યાં ખેતી કરવી હોય તો ત્યાં અમુક પ્રકારના રાસાયણિક ખાતરો છે તે નાખવા પડે છે. ઉત્તરાખંડના અમુક જે વિસ્તારોની અંદર આ પ્રકારની જમીનો જોવા મળે છે. જમીનના પ્રકારો જોયા પછી આગળ છે જમીન ધોવાણ. તો જમીન ધોવાણ કઈ રીતે થાય છે તો તેની વ્યાખ્યા રીતે સમજી શકીએ કે જમીન ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. સમજવું સાવ સહેલું છે, ધ્યાન આપજો એટલે સમજાઈ જાય કે જમીન ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા. ઘણી વખત આપણે જોઈએ છે કે રસ્તાની અંદર જતા હોય તો ત્યારે બાઇકની અંદર જતા હોય ખાસ કરીને તો જે કાંકરી કે કોઈ ઝીણા ઝીણા કંકરો છે કે ડસ્ટ છે આપણને વાગે છે એવું લાગે તો એ શું છે? ગતિશીલ હવા વધારે પ્રમાણમાં પવન ફૂંકાય છે તો તેને દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અને જળ એટલે કે પાણી તેના દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું એટલે બીજા સ્થળે જાય છે. તેને આપણે જમીન ધોવાણ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી ઘણા બધા આવા કુદરતી પરિબળો દ્વારા પણ જમીનનું ધોવાણ થાય છે. ઉપલું પડ જમીનનું ધોવાઈ જાય, ધોવાતા તો ઘણા બધા આપણે જોઈએ છે આજના સમયની અંદર અતિવૃષ્ટિ થાય તો એ પાણી દ્વારા જમીનનું ઉપલું પડ છે એ ધોવાય છે. પછી ઉપલું પડ બનતા ઘણા બધા વર્ષો લાગે છે. પછી ઘણા બધા વરસાદી તોફાનો દ્વારા પણ તે જમીનનું ધોવાણ થાય છે અને તેના દ્વારા તેની અસર કોના ઉપર થાય છે તો કે ખેત ઉત્પાદન પર એટલે ખેડ પર તેની અસર જોવા મળે છે. એટલે જમીન ધોવાણ તો થાય છે તો જમીનને ધોવાણ ન થાય તેના માટે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. ત્યાર પછીનો આપણો નેક્સ્ટ પોઈન્ટ છે, મહત્વનો છે, 3 ગુણો માટે પણ તે પૂછી શકે છે. તમારા પાઠ્યપુસ્તકની અંદર જે બે મહત્વના જે ચિત્રો આપેલા છે કે જમીન ધોવાણ
કેવી રીતે થાય છે તેનો તમે અભ્યાસ કરી શકો છો કે પેલું જે ચિત્ર આપેલું છે તેમાં મોટા ખાડા પડેલા છે, અતિવૃષ્ટિ થાય છે અને તેના દ્વારા જમીનમાં છે ખાડા થઈ જાય છે અને જમીનનું ધોવાણ થાય છે. બીજું જે બાજુમાં ચિત્ર આપેલું છે તેની અંદર જમીનના તિરાડ અને ફાટ પડે છે, તેના દ્વારા પણ જમીનનું ધોવાણ થાય છે. જમીનનું ધોવાણ અટકાવવા માટેના ઉપાયો મહત્ત્વના જે 5 થી 6 જે ઉપાયો કરી શકાય છે. એમાં પહેલો જે ઉપાય આપેલો છે જમીન પર ચરાણ પ્રવૃત્તિઓમાં નિયંત્રણ લાવી. હવે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં પડતર જમીનો પડેલી છે કે જે પોતાના પાળેલા પશુઓ ખાસ કરીને ઘેટા બકરા ગાયો જે ચરાવવામાં આવે છે તેના ઉપર નિયંત્રણ લાદી શકાય છે. આપણને એવું વિચાર આવે કે જે પાળેલા પશુઓ છે ખાસ કરીને ગાય ભેંસ અને બકરીને ઘાસ ખાય છે તો તેનાથી જમીનનું કેવી રીતે ધોવાણ થાય. હવે તેની અંદર જે ઘાસ ઉભેલું હોય ટૂંકું ટૂંકું ઘાસ તે ખાય છે એટલે મોઢું મારે છે એટલે તેની અંદર તે ખેંચે છે એટલે શું થાય છે જમીનનું જે પડ છે પોચું થાય છે અને વધારે પ્રમાણમાં ક્યારેક પછી પાણી તેની સાથે ભળે તો એ પડ છે તેની અંદર ખાડા પડે છે, એમ કરીને જમીનનું ધોવાણ થાય છે. પછી ઢોળાવાળી જમીનમાં સમોચ્ચ રેખીય પગથિયા તરામાં વાવેતર કરવું. એ પછીના જે પોઈન્ટ છે ક્ષિતિજ સમાંતર ખેડ કરવી તેની અંદર તે બતાવેલું છે કે જમીનમાં સમોચ્ચ એટલે સરખી રીતે પગથિયા આકારની છે તે ખેતી કરી શકાય, વાવેતર કરી શકાય અને જમીન ધોવાણ અટકાવી શકાય. પછીનો જે પોઈન્ટ છે પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. જ્યાં વધારાની ખરાબાની જમીનો પડી, આજે વાત કરીએ તો અંદાજિત 4 થી 8% એવી જમીનો છે જે પડતર જમીનો છે જેમાં વ્યવસ્થિત પ્રકારની ખેડ કરવામાં આવે તો તે ખેતી લાયક બને છે. એટલે તેની અંદર પડતર જમીન પડેલી છે, કંઈ થતું નથી તો તેમાં વૃક્ષોનું વાવેતર કરી શકાય છે. પછી પાણીના વહેણા પડેલા હોય તો ત્યાં આડબંધ બનાવવા જોઈએ. હવે તમારા ચિત્રની અંદર પાઠ્યપુસ્તકના ચિત્રની અંદર પણ આપેલું છે કે આડબંધ બનાવવા. એના માટે કોઈ ખર્ચો જ નથી, માત્ર ને માત્ર જેવા નાના મોટા પથ્થરો છે તે પથ્થરોને આ પ્રકારને આડની અંદર આમાં ગોઠવી શકાય છે. પાણીનો પ્રવાહ આમથી પાણી આવે છે તો અહીંયા આવતા તે અટકી જાય છે. જો પછી વધારે પ્રમાણમાં પ્રવાહ હોય તો ભલે ત્યાંથી નીકળી અને પછી અહીંયા આડબંધ બનાવેલા હોય, ક્યાંય વોકડો પસાર થતો હોય અને તો તેવી જગ્યાએ આવા 6-7 એવા આડબંધ બનાવી અને જમીન જે ધોવાણ છે તે અટકાવી શકાય છે. પછી પાણીનો વેગ ધીમો પાડવા માટે ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. જે ઢાળવાળો જે વિસ્તાર હોય જમીન છે દાખલા તરીકે તો જમીનની અંદર ફરતી બાજુ અહીંયા ખેડ કરવી એટલે કે આ જે જમીનો છે તેને કાઢી અને ત્યાં અહીંયા પારી છે એ કરી શકાય છે. અને એના દ્વારા પણ એટલે જે વધારાનું જે બધું જમીન પાણી છે તેની સાથે ભળે તો એ ક્યાં જશે, જમીન ધોવાઈને ક્યાં જશે તો કે જે ઊંડી નીકો છે તેની અંદર તે ફરી પાછી જમીન ત્યાં રહેશે. એમ એટલે મહત્વનું ફરીથી જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. ચાલો ત્યાર પછી આવે છે ભૂમિ સંરક્ષણ. જમીન અને ભૂમિ જો તેની અંદર થોડોક માઇનોર એવો ફરક છે. હવે ભૂમિ સંરક્ષણ એટલે શું? જમીનનું ધોવાણ રોકી જમીનની ગુણવત્તા જાળવવી. મહત્વની એ વાત છે જમીન ધોવાણ કેવી રીતે થાય, કેવી રીતે તેને અટકાવી શકાય અને હવે જમીન ધોવાણ અટકાવ્યા પછી તેની ગુણવત્તાની અંદર જે જાળવણી કરી તેની અંદર જે સુધારો લાવવો તેને આપણે ભૂમિ સંરક્ષણ તરીકે ઓળખીએ છીએ. હવે જે માટી કણો છે એ પોતાની મૂળ જગ્યાએથી જાળવી રાખવા માટે તેની સાથેનો તેનો સંબંધ છે. એટલે દુનિયામાં ઘણી બધી વિવિધ જગ્યાએ તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ જે પ્રયોજન છે એ કરવામાં આવે છે. હવે તેમાં પણ બાજુમાં 4 ચિત્રો પેજ નંબર 65 પર આપેલા છે. એમાં સપાટી પર વહેતું પાણી. જે પેલું ચિત્ર જેની અંદર આપેલું છે તો કે આ રીતનું જે ચિત્ર આપેલું છે હવે એની અંદર પાણી છે એ સપાટી પર પાણી નાખવામાં આવે તો શું થાય છે, સીધું વહી જશે. તેની જગ્યાએ બાજુમાં જે આપેલું છે કે આ રીતની જે સપાટી છે તેની અંદર એ પ્રકારની ક્યારી જેના દ્વારા પાણી અહીં રોકાઈ જશે, આ પાણી ટપીને અહીં રોકાઈ જશે ને અહીં રોકાઈ જશે. એટલે શું થશે, જે ભૂમિ છે તેનું સંરક્ષણ આપણે કરી શકીએ છીએ. પછીનું જે બીજું જે ચિત્ર આપેલું છે તો તેની અંદર આ રીતે આપેલું છે પાણી અહીંથી નાખવામાં આવે તો શું થશે, એ પણ ઝડપથી ત્યાં નીકળી જશે. તે ન થાય તેના માટે અટકાવવાની જે પદ્ધતિ આપેલી છે તો કે આ રીતના જે ત્યાં બધા ઊંડા ખાડાઓ છે તે કરી શકાય. તેના દ્વારા જમીન
અને પાણી છે તેનું સંચયન કરી શકાય. જમીનનું ધોવાણ પણ નહીં થાય અને પાણી જે વધારે પ્રમાણમાં પ્રવાહમાં જે પસાર થાય છે તે પણ તેને આપણે રોકી શકીએ છીએ. ત્યાર પછી હવે ભૂમિ સંરક્ષણ માટેના ઉપાયો. ભૂમિ સંરક્ષણ જોયું, ત્યાર પછી તેની કેવી રીતે આપણે રોકી શકીએ છીએ, ભૂમિનું સંરક્ષણ કેવી રીતે કરી શકીએ છીએ તેના વિશેની માહિતી જોઈએ. જંગલોના આચ્છાદનના કારણે, આચ્છાદન એટલે જંગલોનું પ્રમાણ હોવું તો તેના પ્રમાણે તેના મૂળ જમીન સાથે જકડી રાખે છે, એટલે વધારે આપણે વૃક્ષોનું વાવેતર કરીએ. નદીઓની અંદર જે કોતર ધોવાણો થાય છે તેને અટકાવવા માટે, પહાડી જે વિસ્તારો છે તેને અટકાવવા માટે ત્યાં પણ આપણે વૃક્ષારોપણ કરી શકાય છે. રણના પ્રદેશોની અંદર, તેના ક્ષેત્રોની અંદર વધારે પ્રમાણમાં વૃક્ષોની હારમાળા દ્વારા તેને રણને આગળ વધતું અટકાવી શકાય છે. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓમાં ભરીને તેને અંકુશમાં લઈ શકાય છે. અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર છે તે આપણે ઢીલું પડે છે ને તો તેને પણ આપણે અટકાવવું જોઈએ. એટલે વધારે પ્રમાણમાં જે ચરાણ ક્ષેત્ર છે તેને પણ આપણે નિયંત્રણ લાવી શકીએ છીએ. ત્યાર પછી પાઠ્યપુસ્તકની અંદર પણ 2 ચિત્રો આપેલા છે. એક તો શેરીદાર જે ખેતરો છે તે બનાવી અને જમીનનું ધોવાણ, ભૂમિનું ધોવાણ અટકાવી શકાય છે. બાજુમાં આપેલી છે ક્ષિતિજ સમાંતર ખેડ દ્વારા. ક્ષિતિજ સમાંતર, પહેલાં તમે જોશો એટલે તમને એવું લાગશે પહેલાં આમાં જે ચાસ કોઈ જમીન છે તેની અંદર જે ચાસ આપેલા છે એ સીધા છે, તો અહીંયા સુધી જમીન કેવી છે તો કે સમતળ છે, સીધી. પછી ખાડા ટેકરાવાળી ઢોળાવાળી જમીન છે તો તેની અંદર આ પ્રકારનું આમ વાવેતર કરી અને તેને અટકાવી શકાય છે. ત્યાર પછી ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું બહુ મહત્ત્વની વાત. જે જમીન ઓછી ફળદ્રુપ છે તો તે જમીનને વધારે ફળદ્રુપ બનાવવા માટે સેન્દ્રિય ખાતર છે તેનો વધારે તે ઉપયોગ કરી શકાય છે. એટલે આ બધું કરવાથી આપણે સંરક્ષણ કરી શકાય છે. અત્યારની ખાસ કરીને આપણી તાતી અને તાત્કાલિક જરૂરિયાત એવી છે, કુદરત પાકનું નિર્માણ કરે છે. ઘણા બધા એવા ખેડૂતો છે કે જેને પાકનું નિર્માણ કર્યા પછી જમીન છે એ ધોવાઈ જાય છે. આ વર્ષે પણ આપણે જોયું અતિવૃષ્ટિ થયેલી તો તેમાં ઘણા બધા જે ખેડૂતોની જમીનો છે તેનું ધોવાણ થયું છે અને વ્યવસ્થિત પાકનું નિર્માણ તે કરી શકતા નથી. એટલે ખાસ કરીને સરકાર, સમાજ અને લોકોનો સહકાર દ્વારા તેને આપણે જમીન ધોવાણ અટકાવી શકાય છે, ભૂમિનું સંરક્ષણ કરી શકીએ છીએ. ચાલો, અહીંયા તમારું આ પ્રકરણ નંબર 8 છે એ પૂર્ણ થાય છે. તમારે જે સ્વાધ્યાયની અંદર જે પ્રશ્નો છે તે લખવા માટે પ્રશ્ન નંબર 1નો 1 થી 2, પ્રશ્ન નંબર 2ના 1 થી 3, પ્રશ્ન નંબર 3ના 1 થી 3 અને વિકલ્પ 4 આપેલા છે તે વ્યવસ્થિત સારા અક્ષરે તમે તમારી પાકી નોટની અંદર લખી શકશો. ત્યાર પછી થોડા જે 2-3 પ્રશ્નો વધારાના જે પ્રશ્નો છે એ પણ હું બોર્ડ ઉપર લખું છું, એ પણ તમારે લખવાના છે. સંસાધનોના પ્રકારો જણાવો. ત્યાર પછીનો બીજો પ્રશ્ન, જમીન એટલે શું? ત્રીજો પ્રશ્ન છે તે ભારતની જમીનના પ્રકારો કેટલા અને ક્યાં ક્યાં? ચાલો, મુખ્ય 3 જે પ્રશ્નો છે નવનીતમાં આપેલા જ છે તે સારા અક્ષરે તમારે પાકી નોટની અંદર લખવાના છે.